જૂનાગઢ ભારત મિલ ઢોરા વિસ્તાર હીરો શોરૂમ પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો। નમસ્કાર, જય હિન્દ। મારું નામ છે સાગર અગ્રવાલ। હું મજેવી દરવાજા ખાતે ભારત મિલના ઢોરા પાસે હીરો મોટરસાઇકલનો શોરૂમ ધરાવું છું। તો ઘણા સમયથી અમારે અહીંયા ગટર છે, પછી પીવાનું પાણી છે, એ બધા વહેતું પાણીને લીધે અમારે ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। સાથે સાથે ગટરો છલકાય છે, ખાબચિયા છે, અમુક જગ્યાએ ખાડા ગાળેલા છે તો જે બુરવામાં આવેલા નથી। ગટરના ઢાંકણાઓ છે એ હમણાં નવા નાખ્યા છે, પણ એ ઘણી વખત તૂટેલા પણ હોય છે। ઘણી બધી વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ આ લોકો આવીને ગટર સાફ કરી જાય છે, પણ એનું પરમનન્ટ સોલ્યુશન મળતું નથી અમને। તો માનનીય કમિશનર સાહેબ, અત્યારે ગટર છે એ અમારે છલકાય છે, જેની આપણે રજૂઆત પણ કરેલી છે, અને સાથે સાથે એ શું કહેવાય કે ગટરનું કામ તો કરી જાય છે પણ એનું પરમનન્ટ સોલ્યુશન મળતું નથી। ખાડાઓ ગાળેલા છે એ બુરાતા નથી, અને રસ્તાઓ સાથે સાથે સ્ટ્રીટ લાઇટ પણ અહીંયા અમારી એવી રજૂઆત છે કે પાછળની ગલીમાં તમે સ્ટ્રીટ લાઇટ નાખો તો રાહદારીઓને ચાલવામાં તકલીફ ના પડે। અકસ્માત થાય તો એની સંપૂર્ણ જવાબદારી જે કોઈ પણ હશે એની રહેશે। મને ખ્યાલ નથી કે આમાં કોની જવાબદારી આવે, પણ આપણે એવું ઈચ્છીએ કે આપણે સામાન્ય નાગરિક તરીકે તમને નિવેદન કરું છું કે આપણે એવું ઈચ્છીએ કે લોકોને પૂરી સગવડતા મળે અને ગટરનું કામ છે વહેલી તકે થાય અને લોકોને હાલાકી ન ભોગવવી પડે। હું ઇમરાન બોલું છું। અહીંયા આગળ અમારે કાયમી ગાડી લઈને આવવાનું હોય છે। આજે 15 દિવસથી અહીંયા ખાડા, અહીંયા ગટર ખોદેલું છે, કોઈ કામ કરવા વાળું નથી, કોઈ અમારું સાંભળવા વાળું નથી। કેટલી રજૂઆત કરી છે, કોઈ સાંભળવા વાળું છે જ નહીં। અહીંયા અમારે ગાડી કાયમી માટે વાળવામાં તકલીફ પડે છે। અમારે આગળ કારખાનું છે, ત્યાં ગાડી આવે છે, ઘડીએ અમને આવીને ગાડીઓ વાળા બોલે છે કે ભાઈ અહીંયા તમારી ગલીમાં ગાડી આવે એમ નથી, અમારે ગાડી ફરીને લઈને આવવું પડે છે। અને કેટલી વાર રજૂઆત કરેલી છે અમે, કોઈ અહીંયા સાંભળવા વાળું છે જ નહીં। આ વહેલીમાં વહેલી તકે અમારું અહીંયા કામ સોલ્યુશન થાય આ ગટરનું, અને આ રોડ રસ્તા અહીંયા કોઈ કરવા વાળું છે નહીં। આજે 5 વર્ષથી રસ્તો આવો ને આવો છે, કોઈ કરવા વાળું નથી। સતત ખાડા અને પાણી તો નીકળતું જ રહે છે કાયમી માટે। પાણી આવે એટલે અહીંયા રોડ પર પાણી હાલ્યું જાય છે કાયમી માટેનું પાણીનો અમને પ્રશ્ન છે, અને રોડનો પ્રશ્ન છે। નથી લાવતો રાત્રે, કોઈ જાતની કોઈ સુવિધા નથી। તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા પાણીના ખાબોચિયા ભરેલા છે।